હવે આપણે દીકરીના લગ્ન ઓરા આવી જશે તો કરિયાવરની વસ્તુ લેવામાં કઈ બાકી તો નથી રહી જતું ને? ના ના, કાંઈ બાકી નથી રહેતું, બધું તૈયાર થઈ ગયું. તોય તું એકવાર ઘેરે બાયુને પૂછી જોઈશે, કરિયાવરમાં કઈ વસ્તુ ભૂલાતી તો નથી ને? કાલ સાંજે અમે હાવું હવે બેહી અને બધું જોઈ લીધું છે, કાંઈ વસ્તુ ભૂલાતી નથી. હા તે સારું. મારે તે બહારના કામ બધા થઈ ગયા છે. ગોરદાદાને કહેવાય ગયું છે, રસોઈયાને કહેવાય ગયું છે, મંડપ વાળાને કહેવાય ગયું છે, કરિયાણાનું બિલ કરિયાણા વાળાને દઈ આવ્યો છું અને વાડીમાં તે બુકિંગ કરાવી આવ્યો છું. પણ મને એમ થાય છે કે હવે આપણે લગ્ન ઓર આવી ગયા છે ને તો કંકોત્રી લખીને બધાને આમંત્રણ આપવા મળીએ. હા તે સારું, તમે મોટા ભાઈને ને કાકાને ને દાદાને ને બધાને ફોન કરો, સાંજે બધા ભેગા બેહીને કંકોત્રી લખી નાખી. એ બધું તો થઈ જાય હાજે કંકોત્રી લખવાનું ને એવું બધું. પણ તું આ મામેરિયાતનું તો હાવ ભૂલાઈ જ જાય છે. તું તારા ભાઈને ફોન તો કર, વેલા હેર લગ્ન કરવા પોગી જાય. હા તે ઈ વાત હશે તમારી હો, લાવો ફોન લગાડું. હાલો ભાઈ, કેમ છે, મજામાં? હા બેન, મજામાં હો. ત્યાં કેમ છે બધાને? જો અહીંયા બધા મજામાં છે અને બધા લગ્નની તૈયારી કરે છે અને તમે બધા વેલા હેર લગ્ન કરવા પૂગી જાજો. લગ્નની આવતી 21 તારીખ રાખી છે. બેન, એ તારીખમાં તો મારે બિઝનેસ મીટિંગ માટે ફોરેન જવાનું થાય. ભાઈ 1-2 દી આગળ પાછળ કરી નાખજો ને. બેન, હું મારી રીતે પૂરી કોશિશ કરી આવવાની. અને હું શું કહું બેન, અત્યારે હું રાખું, મારે એક કામનો ફોન છે, પછી હું તને ફોન કરું. કેમ છે બેન, સારું? આય ભાઈ, સારું છે. બેન, હું તારી ઘરે ભાણકીના લગ્નમાં આવવાનો જ હતો, પણ તારીખ ક્યાંય ઉપર નીચે ન છે, એટલે હું તારી ઘરે મામેરામાં ટાઈમે ન આવી શક્યો. એટલે હાટું હું તારી હાટું મામેરા રૂપે હોનાનો હાર લાવ્યો છું. ભાઈ, મારે આ તારા હોનાના હારની જરૂર નહોતી, મારે ખાલી તારી ટાઈમે હાજરીની જરૂર હતી. ભાઈ, ચારે તે ઈ મારો સમય હાંસવી લીધો હોત ને તો આ હાર કરતા ઈ સમય મારા માટે વધુ કિંમતી હતો. ભાઈ, મારે તારી જરૂર હતી, આ હારની કઈ જરૂર નહોતી. આ તારો હાર તું પાછો લેતો જા. મિત્રો, બેનની ઘરે જયારે સારો પ્રસંગ હોય ને ત્યારે એનો ટાઈમ હાંસવી લેજો. બાકી સમય વીતી ગયા પછી કરોડોની વસ્તુનું કોઈ મૂલ્ય નથી હોતું. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.